તો આવો લીમડો છે સરસ મજાનો ને એના નીચે માતાજીની સ્થાપના છે. લીમડાવાળા મેળીમાં કહેવાય. જો ભાઈ બધા દર્શન કરી લેજો. ભાઈ જો આપણી ભેળ આવી ગઈ છે સરસ મજાની અને અહીંયા પાણીપુરી આવી ગઈ છે. જો હાલો યુટ્યુબ ફેમિલી ને ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. કેમ બધા મજામાં? તો મજામાં જ રહેવાનું મિત્રો. તો ભાઈ સવારમાં આજ વ્લોગ કરી દીધો છે ચાલુ. હવે આજના વ્લોગમાં કંઈક એવું છે કે આપણે જવાનું છે જાગધારા. જાગધારથી પછી જવાનું છે મેળે આંબળા. તો મિત્રો ટેટ સુધી વ્લોગમાં બિના રહેજો અને આપણે જઈશું મેળામાં અને તમને બધાને મોજ કરાવીશું. અને જો અમારે ફેમિલી તૈયાર થઈ ગઈ છે તો હાલો તમને હું બતાવું. નૈના બધા તૈયાર થઈ ગયા છે. જો હવે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. અને આજ જો અમારે જવાનું છે પહેલાં જાગધાર જશું, પછી ત્યાંથી મેળે જશું. તો ઠેઠ સુધી બનારે જ આવશે, બહુ મજા આવે. જો આ બે ચાર થઈ ગયું છે. ક્યાં જવાનું? મેળામાં જવાનું. મેળામાં તો મજા આવશે ને મેળામાં? એવું છે તો હાલો જઈ મેળામાં. ક્યાં? ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ જાગધારે અને ભાઈ આપણે આવી ગયા છીએ મેરડીમાના દર્શન કરવા માટે. તો ભાઈ મેરડીમાનું મંદિર છે અહીંયા સરસ મજાનું. હાલો તમને બધાને દર્શન કરાવું માતાજીના. ચાલો ભાઈ સામે દેખાય ને એ મેરડીમાનું મંદિર છે. તો ભાઈ મિલકતનો ધણી રાજા મેલડી આવું નામ છે માતાજીનું. તો ભાઈ સરસ મજાનું મંદિર છે. બધા જોઈ શકો છો. અને ભાઈ લીમડાની નીચે માતાજી બેઠેલા છે. લીમડાવાળા મેળીમાં કહેવાય. જો ભાઈ બધા દર્શન કરી લેજો. જય મેરડીમાં. દર્શન કરવા ક્યારેક બધા આવજો અહીંયા મેરડીમાં. અહીંયા બહુ સારું મંદિર ને જગ્યા ને એવું છે. આવી સારી ભાઈ જગ્યા છે મસ્તીની. જવો ભાઈ સરસ મજાની જગ્યા છે બધી. ફૂલ ઝાડ ને બધું સારું છે. તો ભાઈ વ્લોગમાં છે ને આગળ બન્યા રહેજો. હાલો મિત્રો હવે આપણે ફાઇનલી જો ભાઈ મેળામાં પૂગી ગયા છે. મેળામાં આવ્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ દાંડલમાંના. હાલો તમને બધાને દર્શન કરાવું. જો ભાઈ મેળામાં આવી ગયા છે આપણે. આવો કંઈક મેળો છે ભાઈ મસ્તીનો. જોવા ભાઈ મેળામાં આવી ગઈ છે મજા. અને આવી ગયા છે ભાઈ પાણીપુરી ખાવા. જો ભાઈ સામે પાણીપુરી બનાવે છે અને આ બધા પાર્ટી બેસી ગઈ છે. તો પકોડા વગાડતો, પકોડો વગાડતો. તો નૈના પણ અહીંયા બેઠી છે. શું કહેશો? તો ભૂખ લાગી છે તો શું ખાવું છે? એવું છે. ચાલો મિત્રો ભેળ આવે છે હમણાં બનાવે, આગળ બના રહેજો. ભાઈ જો આપણી ભેળ આવી ગઈ છે સરસ મજાની. અને અહીંયા પાણીપુરી આવી ગઈ છે. જો આ બેને તો ચાલુ કરી દીધું. બધા ખાવા માંડ્યા. હવે અહીંના નહીં નહીં જો ભેળ ખાય છે. હવે બસ કેવી બની ટેસ્ટ? ચાલો મિત્રો હવે આપણે નાસ્તો કરી લઈએ.
ભાઈ ફાઇનલી જો મેળેથી આવ્યા છીએ ને રસ્તામાં અમારે એક બેનનું ઘર આવે છે, તો ત્યાં અમે આવ્યા છીએ ચા પાણી પીવા. અને મહેમાન આમ હાલ્યા આવે હળું 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 હળું. જવાનું નહોતું પણ મહેમાન ભાળી ગયા કા, એ કે હવે ઘરે તો આવવું જ પડશે કા. હા જો આમ ભાઈ મસ્ત મજાની વાડી છે, બગીચો છે, આંબા ને નાળિયેરી ને જો ભાઈ બધું જોરદાર છે અહીંયા તો. હાલો હવે આપણે એના ઘઉં જોવા જવાના છે. જો ભાઈ કૂતરો હે, નાવાની મજા આવી ગઈ એને જો. હા છે મહેમાનના ઘઉં. બધા આંટા મારે છે, બંસી બેન ને અવની બેન ને. બંસી આપણે કોની ઘરે આવ્યા? કોને ઘેર આવ્યા? સોનલપુર ઘરે કેતા. મજા આવી કે? તો બધા આંટા મારે છે. નવીના તો ઊભી છે અહીંયા. ચા પીધો? ચા પીધી, વાડી માટો મારવા આવ્યા છે અને બેન પાડી છે પોપિયું. કોને હાટું? મેરે લીએ. ખાવાની બહુ ભાવે. આવડા બધા છે ને પોપિયા પાડે. પોપિયું પાડ્યું તો હવે મસ્ત મજાનું પોપિયું પાડી દીધું. ભાઈ કેળ છે ને કેળા આવી ગયેલા છે અહીંયા જો. હું હરેશભાઈ તો ઘઉં બનાવ્યા એમ ને? હા બહુ સારા છે જવા ભાઈ. દર વખતે આવે છે. હા ઘઉં તો સારા છે. તો મિત્રો હાલો વ્લોગમાં બના રહેજો ભાઈ. તો ફાઇનલી મિત્રો ઘરે પગી ગયા છીએ. ઘરે આવીને જો બેઠા છીએ અને નહીના છે ને મસ્ત મજાનો પંખ શેકે છે. તો હાલો. અત્યારે તો માવો ખાવ. કેવો છે? મારો બાવો છે. મીઠો માવો છે. મારો બાવો છે. તમે કઈ માવો ન ખાઈ ગયા? હાલો તો શું કહે છે? નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કેતા. ફાઇનલ જો આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચીને આપણે અમે લઈ લીધું અમારું કામ અને વિડીયો થાય છે અહીંયા પૂરો. તો મળશું એક નવા વિડીયોમાં. અને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને પ્યારી પ્યારી કોમેન્ટ આપી દેજો. અને મળશું એક નવા વિડીયોમાં. બાય બાય.